વડોદરાના પંડ્યા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। પંડ્યા બ્રિજ ઉપર ટ્રાફિક જામ હોવાને કારણે ફોર વ્હીલ કાર ચાલકે પોતાની કાર ઊભી રાખતા પાછળથી પૂરઝડપે આવેલી ફોર વ્હીલર કારે ટક્કર મારી હતી, જેને લઈને આગળ ઊભેલી અન્ય બે કારને ટક્કર વાગી હતી। સ્વિફ્ટ કાર ચાલક કમાલુદ્દીન વેલકમ હોટલથી પેસેન્જર બેસાડી L&T સર્કલ જઈ રહ્યો હતો। તે દરમિયાન પંડ્યા બ્રિજ પર ટ્રાફિક હોવાને કારણે પોતાની કાર ધીમી રાખી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। વેલકમ હોટલથી લઈ અને L&T નોલેજ સિટી જવા માટે એ દરમિયાન અહીંયા પંડ્યા બ્રિજ પર ટ્રાફિક હતી, તો અમે ઊભા હતા તો પાછળથી પેલા સાહેબની ગાડી એટલી સ્પીડમાં આવી ને મારી ગાડીમાં ઠોકીને મારી ગાડી આગલી ગાડીમાં જઈને અફડાઈ પાછી, એટલે મારી ગાડીમાં ટોટલ આગળ પાછળનું ટોટલ નુકસાન થયું છે, ઊભેલી ગાડીમાં ઠોકેલી। બ્યુરો રિપોર્ટ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।